ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી 135 વિધાનસભા વિસ્તારમાં સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત એપીએમસી સાવલી ખાતે 135 વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સદસ્યતા સંમેલન અમદાવાદ મણિનગરના પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલની અધ્યક્ષતા અને ધારાસભ્ય કેતન ઇનામદાર, સાવલી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સાવલી નગર તાલુકા ભાજપા પ્રમુખ, તાલુકા હોદ્દેદારો, કાર્યકરો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂક્યું હતું। સાવલી તાલુકા અને ભાજપ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। 6 એપ્રિલે 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી આજ સુધીની પાર્ટીને વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને મજબૂત બનાવવું માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારીથી વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ કામ કરવા હાકલ આહવાન કરાયું હતું। આ પ્રસંગે સાવલી 135 વિધાનસભામાં સમાવેશ સક્રિય સદસ્યો, પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 46માં પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટીના આખા દેશના આયોજન મુજબ આજે સાવલી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓની બેઠક હતી અને એ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીનો જનસંઘથી ભાજપ સુધીનો આખો ઇતિહાસ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કામગીરી, રાષ્ટ્રીય અને ગુજરાત સરકાર અને પાર્ટીની આખી વિગતો કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો અને આજે એ પ્રમાણે પાર્ટીના આયોજન